ડભોઈ તાલુકાના રાજવી ગામેથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાંથી પાણી છલકાતા ખેતરોમાં પાણી ઘૂસ્યા, પાકમાં મોટા પાયે નુકસાન। ડભોઈ તાલુકાના નર્મદાની રાજલી સબ માઇનોર કેનાલમાં જરૂર કરતાં વધુ પાણી છોડવામાં આવતું હોય ખેડૂતોને હાલાકી। જરૂર કરતાં વધારે લેવલથી પાણી છોડવામાં આવતા કેનાલમાં પાણી આસપાસના ખેતરોમાં ખેડૂતો 3 દિવસથી રજૂઆત કરે છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓ પાણીનું લેવલ જાળવતા નથી। છેલ્લા 3-4 દિવસથી કેનાલમાં છોડવામાં આવતું પાણીનું લેવલ ડાઉન નહીં કરાતું હોય ખેતરોમાં પાણી ફરી વળ્યા। અંદાજિત 100 વીઘા જેટલા ખેતરોમાં પાણી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો। કપાસ, તુવેર, દિવેલા જેવા પાક તૈયાર કરી રહેલા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા। કેનાલના 3 જેટલા કૂવામાંથી પાણી છલકાઈને પાણી ખેતરોમાં ફરી વળ્યા। રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ નિંદ્રામાં। કમોસમી વરસાદના મારથી નાસીપાક થયેલા ખેડૂતો ફરી એકવાર નર્મદા નિગમના અધિકારીઓના પાપે ખેતરોમાં નુકસાન વેઠી રહ્યા છે। ડભોઈ તાલુકાના રાજલી ગામે જે રાજલી સબ માઇનોર કેનલ રાજલી માઇનોર કેનલમાં પાણી આવે છે અને પાણી જરૂરિયાત પ્રમાણે આવતું હોય તો અમને કંઈ વાંધો નથી। પાણી બિનજરૂરી એટલું બધું આવે છે। આજે 3 દિવસ 4 દિવસ પહેલાં પણ નિગમના અધિકારીઓને રજૂઆત કરી હતી, વારંવાર રજૂઆત કરવા છતાં પણ કેનલનું રૂલ લેવલ ડાઉન કર્યું નથી। અત્યારે પણ એટલું ને એટલું પાણી આવે છે જે આપણે પાછળ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જેમ કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ઓછામાં ઓછું 100-150 વીઘાથી વધારે નુકસાન થઈ ચૂક્યું છે। કપાસ, દિવેલા, તુવેરા, પાછળ તુવેરમાં દેખાય છે બહુ જ પાણી ભરાઈ ચૂક્યું છે। અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં પણ અધિકારી કંઈ કરવા તૈયાર નથી। 2 દિવસ 3 દિવસ પહેલાં પણ કીધું હતું પાણીનું રૂલ લેવલ જેમ બને તેમ ઓછું રાખો, અત્યારે પાણીની એટલી જરૂરિયાત નથી। અધિકારીઓની તમામ બેદરકારીના કારણે ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે। જો પાણી કદાચ જરૂરિયાત હોય ને જરૂરિયાતના કારણે થોડું ઘણું નુકસાન થતું હોય તો ખેડૂત વેઠી શકે। અધિકારીની તમામ બેદરકારીના કારણે નુકસાન થઈ રહ્યું છે। હા, શું સમસ્યા છે તમારી? રાજલી માઇનોરમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે નર્મદા નિગમનું તે ખેતરોને મેં ભરાઈ ગયું છે અને નુકસાન થયું છે। ઘૂંટણ સમાનું પાણી ભરેલું છે અને રજૂઆત કરતો હોય અધિકારીઓને કોઈ સાંભળવા તૈયાર પણ નથી। થઈ જશે એ શબ્દ વાપરે છે। કેટલા વીઘામાં નુકસાન હશે? 101 વીઘામાં નુકસાન છે। કયો પાક? કપાસ, દિવેલા, તુવેર અને વાલ। પાણી ક્યાંથી નીકળે છે? એ 3 કૂવા છે તેમાંથી નીકળે છે। ક્યાં સુધીને જાય પાણી? અરે ઘણું આગળ જતું રહે છે। પાણી જેટલું બધું ફૂલ પાણી છે તે રોકાય એવું જ નથી। ઉપર લોકો ખેડૂતો ઉપર એ કરે પણ નથી મેળ પડતો। કેનલમાં આવ્યા પછી છલકાય છે? હા, કેનલમાં આવ્યા પછી અતિશય પાણી આપવાથી જ્યારે જરૂરિયાત છે તે વખત પાણી આલતા નથી એ લોકો।